આર્ટિક ક્રાફ્ટ અને એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે કોમ્પિટિટિવ પ્રિપેરેશનમાં જોઈશું ટેટ 2 સ્પેશિયલ કે ટેટ 2 એ લોકો ઘણા તૈયારી કરી રહ્યા છે। તો એમાં જે મેથ્સ સાયન્સ છે, જેને મેથ્સના સબ્જેક્ટ છે, એના માટે વિભાગ 2 માં કેટલા પ્રશ્નો પૂછાતા હોય છે, જે 6 થી 8 નું મોસ્ટલી કન્ટેન્ટ હોય છે। 6 થી 8 ના કન્ટેન્ટમાં આપણને એ રીતના પ્રશ્નો પૂછાય છે। ટીચર તરીકે છીએ આપણે, ટીચર તરીકે કેટલા પ્રશ્નો પૂછાશે કે કઈ લેવલમાં આપણા લેવલમાં પ્રશ્નો પૂછશે। બાળકોને 6 થી 8 ના બેઠા ચોપડીના પ્રશ્નો આવવાના નથી, કેમ કે એ બાળકોનું છે, આપણે ટીચર તરીકે લાગે છે તો એના માટેના અલગ પ્રશ્નો પૂછાશે। તો વિભાગ 2 માટે કેટલા પ્રશ્નો પૂછાશે અથવા રિઝનિંગમાં પણ પ્રશ્નો પૂછાશે, ગણિતના ઘણા બધા, મોટા ભાગે રિઝનિંગમાં ખાસ બધા માર્ક્સનું ગણિત પૂછાતું હોય છે। તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું આજે। તમારો ટોપિક પહેલો સંખ્યા પરિચય। એ પહેલા તમને કહી દઉં કે મારી ચેનલ છે ધ આર્ટિક ક્રાફ્ટ એન્ડ એજ્યુકેશન, એને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ટિક કરીને નવા અપડેટ્સ તમને મળતા રહેશે। પ્લસ 6 થી 8 નું કન્ટેન્ટ પણ હું એમાં વિડીયોઝ મૂકું છું। 6ઠ્ઠા 7મા અને 8મા ના ગણિત વિજ્ઞાનના વિડીયોઝ પણ મારી ચેનલ પર અવેલેબલ છે, તમે એ પણ જોઈ શકો છો। અને આજે તમને ચર્ચા કરીશું આપણે આગળ નવા વિડીયોઝ પણ જોઈશું। તો આજનો મારો ટોપિક છે પહેલો સંખ્યા પરિચય। કેટલા પ્રકારની સંખ્યાઓ આવે છે, કઈ કઈ સંખ્યાઓ શેમાં સમાય છે એની ચર્ચા આપણે કરીશું। તો સૌપ્રથમ કઈ સંખ્યા આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે નેચરલ નંબર્સ કહેશું। એનું ગણનું નામ છે આપણે n। એમાં આવશે 1 2 3 4 5 થી અનંત સુધી, ટૂંકમાં બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં 0 નો સમાવેશ થશે નહીં, માત્ર 1 થી સ્ટાર્ટ થશે, 1 2 3 4 5 થી અનંત સુધી। જો પ્રશ્ન પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કઈ થશે આપણી આમાં 1 થશે। ત્યારબાદ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે હોલ નંબર્સ કહેશું। એના ગણને આપણે W વડે દર્શાવીશું। W માં પ્રાકૃતિક સંખ્યા કરતા એક 0 વધારાનો એડ થશે। પ્રાકૃતિક પ્લસ 0 એને શું કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ। સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0। હવે આપણે જોઈએ કે જે નેચરલ નંબર્સ છે એ બધા જ પૂર્ણ સંખ્યામાં સમાઈ ગયા। 1 2 3 4 5 સંખ્યાઓ બધી આમાં આવી જાય છે, માટે n is subset of w। ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે। એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાશે। એકને પણ પૂર્ણ સંખ્યા કહેવાશે અને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાશે, પરંતુ 0 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થશે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે આપણી 0। એટલે આ બે સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ। તમે આગળ સંખ્યાઓ પર જોઈશું, તમે વિડીયોને પોઝ કરીને તમે આ ટોપિક લખી શકો છો। ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યાઓ। ઇન્ટીજર્સ કહીશું, પણ આપણે એને z વડે દર્શાવીશું। ઝેલન કહેવાય છે જર્મન ભાષામાં, એટલા માટે। તો એમાં આવશે -3 -2 -1 0 1 2 3 થી અનંત સુધી। ટૂંકમાં ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને 0 બધાનો સમાવેશ થશે આપણી પૂર્ણાંક સંખ્યામાં। એટલે એમાં નેચરલ નંબર પણ આવી જાય। n belongs to n is subset of w is subset of z। એટલે n છે એ w માં સમાય, w z માં સમાય। ટૂંકમાં આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવશે, પૂર્ણ સંખ્યા પણ આવશે, અને જે આપણે પૂર્ણાંક સંખ્યા છે માઈનસ અને ધન અને ઋણ, એ સંખ્યાઓ બધી આવશે। આમાં ખાસ એ યાદ રાખવાની વસ્તુ છે કે સૌથી નાની સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળી શકે નહીં। ત્યારબાદ છે કે આપણને કોઈ સંખ્યા પૂછાય કે -15 અને અહીંયા છે -25, બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી થશે? તો ઓબ્વિયસ છે કે -15 સંખ્યા મોટી થશે। માઇનસમાં ઊંધું થશે, જ્યારે ધન પૂછ્યું હોય તો એમાં 25 સંખ્યા મોટી થાય। એનું કારણ છે કે સંખ્યા રેખા પર તે દર્શાવી છે સંખ્યાઓને, તો જે ધન સંખ્યાઓ જમણી બાજુ આવશે, ઋણ સંખ્યાઓ ડાબી બાજુ આવશે અને વચ્ચે આવશે 0। જેમ આપણે જમણી બાજુ જઈએ સંખ્યા રેખા પર, એમ સંખ્યાઓ વધતી જશે, અને જ્યારે પાછા આવીએ એમ સંખ્યાઓ ઘટતી જાય ડાબી બાજુ આવીએ તો। કેમ કે 1 કરતા 0 નાનો, 0 કરતા -1 નાની, -1 કરતા -2 નાની,
એટલે એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે આમાં, કઈ સંખ્યા મોટી નાનીનો તમને પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. ત્યારબાદ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને આપણે ક્યુ તરીકે દર્શાવીએ. ક્યુ કોસન્ટ નંબર, કોસન્ટ કહેવાય ને. એ કેવી આવશે? a ભાગ્યા b, જ્યાં a belongs to z અને b belongs to n, અથવા આપણે એમ પણ લખી શકાય b belongs to z minus 0. એટલે શું કહેવા માંગે છે તમને આ, કે એવી સંખ્યાઓ જે અંશ અને છેદ વાળી સંખ્યાઓ હોય, જે ઉપર છે ને અંશ કહેવાય, નીચે છે ને છેદ કહેવાય. જ્યાં અંશ છે એ ઓલવેઝ z હશે. z એટલે આપણી પૂર્ણાંક સંખ્યાઓ હશે, એમાં ઋણ હશે, ધન પણ આવે અને 0 નો પણ સમાવેશ થઈ જશે. જ્યારે જે નીચેનો જે છેદ છે એ ઓલવેઝ નેચરલ નંબર્સ હશે, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જ હશે. એનું કારણ છે કે કોઈ પણ સંખ્યા એવી ના હોય છે કે જેને 1/0 એવી કોઈ સંખ્યા વ્યાખ્યાયિત નથી. આપણે એને અનંત અથવા અવ્યાખ્યાયિત પદ કહી શકીએ. જ્યારે 0 ભાગે તમે 1 કહો તો જવાબ શું આવશે? 0 આવશે. આ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, કેમ કે આપણને થોડા ક્યાંક ડિસ્ટ્રેક્ટ કરી દે છે પ્રશ્નો. એટલે 1/0 અવ્યાખ્યાયિત થાય અને 0/1 કહો તો 0 જવાબ આવે. કોઈ પણ સંખ્યાને આ આપણને કહેવા માંગે છે કે z - 0. b belongs to z ખરી હશે, માઇનસ સંખ્યા હશે પણ 0 હશે નહીં. આ રીતની સંખ્યા હોઈ શકે, પણ આપણે એને -1/2 જ લખાય. એટલા માટે આ બધી સંખ્યાઓ એમાં હોઈ શકે. એટલે ખાલી એની જસ્ટ વ્યાખ્યા યાદ રાખવાની, કેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાશે. હવે આપણે ઉપરના પ્રમાણે જોઈએ કે an is subset of w is subset of z is subset of quotient q. એટલે બધી સંખ્યાઓ છે કોસન્ટમાં સમાઈ જાય, સમય સંખ્યાઓમાં. એટલે પૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય, જે પૂર્ણ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. નેચરલ નંબર પાકો સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાશે, પણ સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં, સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાશે નહીં. એ ખાસ યાદ રાખવાનું. આ સબસેટ લખવાનો અર્થ એ છે ક્રમ, કે તમને ખ્યાલ આવે કે કઈ સંખ્યાઓ આ બધી એમાં સમાય છે, માટે આ બધી સંખ્યાઓ એ કહી શકાય, પણ એને આ બધી સંખ્યાઓ કહેવાય શકાય નહીં. એટલે આવા પ્રશ્નો પણ તમારા પરીક્ષામાં પૂછાતા હોય છે. પેપર સ્ટડીના માઇન્ડ ઉપર સેટ થાય છે. પેપર સ્ટડી જેથી તમને વિચારે તમે એ પ્રમાણે તમારા પ્રશ્નો તમારા પૂછી શકે છે. તમે આ વ્યાખ્યા સંખ્યાઓ વિશે લખી શકો છો વિડીયોને પોઝ કરીને. આગળ આપણે જોયું કે અસમય સંખ્યાઓ કોને કહેવાય? જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, અનંત અનાવૃત હોય એવી સંખ્યાને સમય સંખ્યાઓ કીધી, કે જેમાં એનું વર્ગમૂળ પણ નીકળતું, √3 છે, √2 છે, એ બધાની સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. હવે આ છે વાસ્તવિક સંખ્યાઓ. છેલ્લો ટોપિક છે આપણો. દરેક સંખ્યાનો જે મોટી સંખ્યાઓ કહીએ ને, મોટો ગણ, તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, જેમાં રિયલ નંબર્સ, એમાં બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. તો વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય. એમાં સમય, અસમય, વાસ્તવિક, કે પછી કહીએ કે આપણે વાસ્તવિક તો એનું નામ છે, એના કુલ ગણ વાસ્તવિક જ છે, પણ જે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાનો સમાવેશ આપણે આ નંબર્સમાં થશે. એટલે n belongs to n is subset of w, subset of z, subset of q, subset of r. બધી સંખ્યાઓ r માં સમાય જાય છે. બધી સંખ્યાને રિયલ નંબર્સ કહેવાય. અસમય સંખ્યાઓને પણ રિયલ નંબર્સ કહેવાય, પ્રાકૃતિક સંખ્યાને પણ રિયલ નંબર્સ કહેવાય. ટૂંકમાં બધી સંખ્યાઓનો સમાવેશ એમાં થશે r. સંખ્યાનો મોટો ગણ કયો થશે? રિયલ નંબર્સનો, વાસ્તવિક સંખ્યાઓનો. જેથી આપણે આ ટોપિકમાં જોયું કે સંખ્યા કેટલા પ્રકારની હોય છે અને કેટલી સંખ્યાઓ છે, કઈ સંખ્યાઓ છે એમાં સમાય છે. તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ, અને મારા જે બેલ આઇકન પર ક્લિક કરજો. તમને નવા અપડેટ્સ મળશે. હું આવા ઘણા ટોપિક્સ લેવાની છું જે ટેટ 2 માં તમારે કામ આવશે અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને કામ લાગશે. થેન્ક યુ સો મચ.